નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી। અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 11 અને 12 જુલાઈના માછીમારો દરિયો ન ખેડવા માટે સૂચન કરાયું। રાજ્યમાં સરેરાશ 162.5 મિલીમીટર વરસાદ નોંધાયો। હાલ રાજ્યમાં 13% ઓછો વરસાદ નોંધાયો। રાજ્યમાં સરેરાશ 187.2 મિલીમીટર વરસાદ થવો જોઈએ। 10 से 16 जुलाई तक अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा अगले 7 दिन। इसमें मेनली आज और कल पूरा गुजरात में संभावना रहेगा। उसके आगे 12 से लेकर 16 तक दक्षिण गुजरात की जो जिला है और सौराष्ट्र की जो दक्षिणी भाग की जो जिला है इसमें अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। अभी कोस्टल क्षेत्रों में हमारा जो पवन का दिशा है मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगी और स्पीड जो रहेगा 15 से 20 नॉट गास्टिंग टू 25 नॉट तक होने का संभावना रहेगा। और डे 2 और डे 3 में फिशरमैन भाई के लिए वार्निंग दिया गया है। 11 और 12 जुलाई को स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्क्वेली विंड है। इसमें जो स्पीड रहेगा 45 टू 55 किलोमीटर प्रति घंटा, गास्टिंग टू 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा। अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है मेनली जनरली क्लाउडी स्काई रहेगा और जो राज्यों में जो पवन का दिशा रहेगा पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेगा। अभी राज्यों में जो बारिश हुए हैं 162.5 mm बारिश हुए हैं और जो सामान्य बारिश है 187.2 mm होना चाहिए जो कि -13% डिपर्चर है और 13% कम हुआ है। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। 13 થી 16 જુલાઈ દરમિયાન વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે। રાજ્યના કેટલાક ભાગમાં પડી શકે વરસાદ। દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરમાં વરસાદી ઝાપટા। ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડશે। મધ્ય ગુજરાતમાં પણ પડી શકે સામાન્ય વરસાદ। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પડશે હળવો વરસાદ। 17 થી 20 જુલાઈ સુધી પશ્ચિમ બંગાળનું વહન ગુજરાતમાં લાવશે વરસાદ। હમણાં વરાપ થવાની શક્યતા રહેશે। લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગમાં વરાપ વહેલી થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ વરાપ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં કદાચ મોડી વરાપ થઈ શકે। વરાપમાં કૃષિ કાર્યો કરવા માટે લીલામાં કૃષિ કાર્યો કરવા સારા નહીં, કારણ કે આ પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ થયો છે જેનું પાણી સારું ગણાતું નથી અને જો વરાપ વગર લીલામાં વાવેતર કરવામાં આવે તો પાક પીળો પડી જતો હોય છે, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે। હવે વાત કરીએ ખાડીપુર મુદ્દે એક્શનમાં સરકાર। સુરતમાં ખાડીપુર બાદ નાયબ મુખ્યમંત્રી એક્શન મોડમાં આવ્યા। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ભટારના આંબેડકર નગરમાં અસરગ્રસ્ત લોકોની સાથે મુલાકાત કરી। હર્ષભાઈએ ઘરે ઘરે જઈને પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો। પૂર અસરગ્રસ્ત લોકોને કેશ ડોલનું વિતરણ કરવામાં આવ્યું। આંબેડકર નગર વિસ્તાર ખાડીપુરમાં સંપૂર્ણ ગરકાવ હતો। તમામ લોકોને સહાયની હર્ષભાઈ સંઘવીએ ખાતરી આપી। પરિવાર દીઠ 6,800 રૂપિયાની સહાય આપવામાં આવી। આવતીકાલ સાંજ સુધી તમામ લોકો સુધી સહાય પહોંચી જશે તેવું હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું। સાથે જ કહ્યું કે ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે। आज शाम तक सभी के घरों का सर्वे होके सभी लोगों को घर दीठ 6800 रुपए की सहाय दी जाएगी और सबके घर पे सर्वे चालू है। 1800 से 2000 घर जो है अपने यहाँ के वो सबके घर घर तक कवर पहुंचेंगे। ठीक है, सबके घर घर तक जो आ रहे हैं आप आपके डॉक्यूमेंट और जो कोई मांग रहे वो डॉक्यूमेंट जमा कराना और घर दीठ सबको मिलेगा। और कोई भी तकलीफ हो तो कल सुबह में वापस आने वाला हूँ यहाँ पे मिलूंगा। जिसका नहीं हुआ होगा वो मुझे मिल सकता है। ठीक है, कोई चिंता मत करना। लेकिन जो परिवार उनके घर में रह रहे हैं उनके लिए ये सहाय है। तो घर घर में आ रहे हैं तो आप मदद करना। जो डॉक्यूमेंट
डॉक्यूमेंट चाहिए, जो कुछ चाहिए, एक आधार कार्ड चाहिए, वो दे लेना, जिससे जल्दी से काम आपका खत्म हो जाए। और थोड़ा साफ रखने में मदद करना क्षेत्र को। सभी लोग काम कर रहे हैं, आप लोग भी थोड़ी थोड़ी मदद साथ में करिए। और घर घर में अभी आ रहे हैं लोग, तो आप घर पे रह के सबको सर्वे में मदद करिए और जल्दी से आपका काम पूर्ण करवाइए। तो सूरतમાં ખાડીપુરની સ્થિતિ બાદ સફાઈ અભિયાન તેજ બન્યું। તમામ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ પણ સફાઈ કર્મીઓની સાથે મુલાકાત કરી હતી અને હર્ષભાઈ સંઘવીએ સફાઈ કર્મીઓનો આભાર માન્યો। સફાઈ કર્મીઓની કામગીરી બિરદાવીને આભાર માન્યો। आप सभी लोगों का बहुत बहुत आभार है। आप लोग परिवार की चिंता छोड़ के शहर के लिए 4 दिन से सोए बिना आप लोग काम कर रहे हो, सबका आभार मान रहे हैं। और 1-2 दिन और हिम्मत से और जोश के साथ शहर पूरा साफ करने में आप सब मददगार बनो, ऐसे ही शुभकामनाएं। सभी का बहुत बहुत आभार। તો સુરતમાં હર્ષભાઈ સંઘવી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા ત્યારે ઔદ્યોગિક એકમોના વેપારીઓની સાથે પણ મુલાકાત કરી। પાંડેસરા સ્થિત મારુતિ ઇન્ડસ્ટ્રીયલના વેપારીઓની સાથે મુલાકાત કરી। ખાડીપુરમાં મારુતિ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પ્રભાવિત થયો હતો। ઇન્ડસ્ટ્રીયલ ખાતાઓમાં પણ ખાડીપુરના પાણી ફરી વળ્યા હતા। મશીનરી સહિત યાનને પણ ખાડીપુરથી ભારે નુકસાન પહોંચ્યું। પાણી ઓસરતા વેપારીઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। હર્ષભાઈએ વેપારીઓની મુલાકાત કરી તેઓની રજૂઆત સાંભળી। વેપારીઓને આર્થિક રીતે મદદ કરવા માટે હર્ષભાઈએ આશ્વાસન આપ્યું। મશીનરી સહિત યાનને ખાડીપુરથી જે ભારે નુકસાન પહોંચ્યું હતું ત્યારે ઔદ્યોગિક એકમોના જે વેપારીઓ છે તેમની સાથે હર્ષભાઈ સંઘવીએ મુલાકાત કરી છે। પાણી ઓસરતા જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેઓની વ્યથા સાંભળવા માટે ડેપ્યુટી સીએમ ખુદ પહોંચ્યા હતા। તેઓની રજૂઆતો સાંભળી છે। હવે વાત કરીએ સુરતના ડીસીપી લખધીરસિંહ ઝાલાનો માનવીય અભિગમ। પૂરગ્રસ્ત લોકોને પોતાના સ્વખર્ચે પહોંચાડી રાશન કીટ। પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાશન કીટ વિતરણ કરી। રીવાનગરમાં ખાડીપુર તાપીના પાણી ફરી વળ્યા હતા ત્યારે સ્વખર્ચે રેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। સુરતના ડીસીપી લખધીરસિંહ ઝાલાનો આ માનવીય અભિગમ વખણાઈ રહ્યો છે। પૂરગ્રસ્ત જે લોકો છે તેમને સ્વખર્ચે રાશન કીટ પહોંચાડવામાં આવી। સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતમાં ખાડીપુરને કારણે કુલ 41 લોકોના મોત નિપજ્યા છે। ગઈકાલે વધુ 13 મૃતદેહો મળી આવતા આંકડો વધ્યો। છેલ્લા 3 દિવસથી સતત મૃતદેહ મળી રહ્યા છે। ખાડીપુરને કારણે લોકોને સમસ્યા પડી રહી છે। હવે વાત કરીએ બારડોલીની તો સુરતના બારડોલીમાં પોલીસ બની લાચાર પિતાનો સહારો। દીકરીના અંતિમ સંસ્કાર માટે પાણી વચ્ચે પોલીસ પહોંચી હતી। ચાંદપીર દરગાહ પાસેની વાડીમાં કરુણ ઘટના બની હતી। બીમારીથી મહિલાનું મોત નિપજ્યું। સગા ન પહોંચી શકતા પોલીસ મદદે આવી। 500 મીટર પાણીમાં ચાલીને સ્થળ પર પોલીસ પહોંચી। ફાયર વિભાગની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો। મૃતદેહને કાંધ આપી બારડોલી પોલીસે માનવતા નિભાવી। તો આ તરફ સુરતના લીંબાયત વિસ્તારના પણ દ્રશ્યો સામે આવ્યા। ખાડીપુરના પાણી હજુ પણ ઓસર્યા નથી। પાણી ઓસર્યા ત્યારબાદ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું। પાણી ઓસરતાની સાથે જ જે પ્રકારે ગંદકીના જે ઢગ જોવા મળ્યા તેની વચ્ચે લોકો રહેવા માટે મજબૂર બન્યા છે। ગંદકીને લઈને સ્થાનિક લોકોએ તંત્રની સામે આક્ષેપ કર્યા। યુદ્ધના ધોરણે સફાઈના તમામ દાવાઓ પોકળ સાબિત। લોકોની ઘર વખરી અને કિંમતી સામાન સંપૂર્ણપણે નષ્ટ થયા છે। પીવાના પાણીની કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવી। તંત્રની કામગીરી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો। વધુ મશીનરી લગાવી સફાઈ કરવાની માંગ ઉઠી। તો આ તરફ સુરતના મીઠી ખાડી વિસ્તારની હાલત પણ અત્યંત દયનીય જોવા મળી। મીઠી ખાડી વિસ્તારથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। ખાડીપુરના પાણી ઓસરતા જ લોકોની મુશ્કેલીઓ હજુ પણ યથાવત જોવા મળી છે। લોકોના ઘરોમાં હજુ પણ કાદવના થર જામેલા। ટીવી અને ફ્રીજ સહિત ઘર વખરી સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ। વૃદ્ધ વિધવાએ પોતાનું દુઃખ રડીને વ્યક્ત કર્યું। 3 દિવસ સુધી લોકો ખાડીપુરની સમસ્યા ભોગવી ભૂખ્યા તરસ્યા રહીને સમય પસાર કરવા મજબૂર બન્યા। અનાજ પાણીમાં પલળી જતા સામાન પણ નષ્ટ થઈ ગયો। કામ ધંધા વગર
ખાડી પૂરે કમર તોડી નાખી છે। હવે વાત કરીએ ખાડીપુરે જે ગરીબ અને શ્રમિક પરિવારોને રડાવ્યા। ગરીબ વર્ગના પરિવારોનો સામાન પાણીમાં નષ્ટ થઈ ગયો છે, બરબાદ થઈ ચૂક્યો છે। દર વર્ષે ખાડીપુરની સમસ્યાથી પરિવારે હૈયાવરાળ ઠાલવી। લિંબાયત મીઠી ખાડી વિસ્તારની મહિલાઓની આંખો પણ ભરાઈ આવી। બીમાર મહિલા અને દિવ્યાંગ પુત્ર આશરે હાલ તો રહેવા મજબૂર બન્યા છે। મહેનતથી વસાવેલો ઘરનો તમામ સામાન પાણીમાં ગરકાવ થયો। અનાજ અને બિનજરૂરી જે કહી શકાય કે જે સામાન જે હોય તેને પણ કહી શકાય મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે। જીવન જરૂરી વસ્તુઓ છે તેને કહી શકાય કે આ પાણીમાં ખરાબ થઈ જતા મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। સંપૂર્ણ સામાન નષ્ટ થઈ જતા લાચાર મહિલા રડી પડી। પૂરને કારણે પરિવારને ખાવાના પણ ફાંફા પડ્યા। મહેનતથી વસાવેલું ટીવી ફ્રીજ પણ બગડી ગયા। દર વર્ષે સર્જાતી સ્થિતિ અંગે મહિલાએ હૈયાવરાળ ઠાલવી। પીડિત મહિલાએ ગુજરાત ફર્સ્ટ સમક્ષ વેદના ઠાલવી। હવે વાત કરીએ કામરેજ વિસ્તારની તો સુરતના કામરેજમાં પણ કંઈક એવી જ સ્થિતિ જોવા મળી। 25 પરિવાર પર મોટું સંકટ। તાપી નદીના કાંઠે રહેતા લોકો પર મોટું સંકટ। કામરેજમાં ભારે વરસાદને કારણે મોટું ધોવાણ થયું છે, ત્યારે કામરેજના માછીવાડ ફળિયામાંથી જઈને નદીમાં ભળે છે પાણી, ત્યારે જમીનનો કેટલોક ભાગ પણ ધોવાઈ ગયો હોવાનો દાવો થયો। લોકોના ઘરના પાયા દેખાવા લાગ્યા હોવાની પણ રજૂઆત કરવાઈ। પાણી ઓસરી ગયા પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। ડિંડોલીમાં કચરાના ઢગલા અને કાદવ કિચડના થર, રસ્તા પર તો જાણે કચરાનું સામ્રાજ્ય પથરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પાણી ઓસર્યા બાદ ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગની તસવીરો સામે આવી। ડિંડોલીમાં આવેલા ખાડીપુરને પગલે અનેક લોકોને હાલાકી પડી હતી। જ્યાં પાણી ઓસરતા લોકોને રાહત થઈ, પરંતુ ગંદકીથી હવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખાડીપુરના પાણી ઓસર્યા। પાણી ઓસરતા જ સફાઈ કામગીરી તેજ થઈ। આરોગ્ય વિભાગની ટીમ સફાઈ કામગીરી કરી રહી છે। અનેક વિસ્તારોમાં મેડિકલ વાન સાથે ટીમો ઉતારવામાં આવી। અસરગ્રસ્ત વિસ્તારોમાં સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે। ક્લોરીનની ગોળીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું। તો ખાડીપુરને કારણે રોડ રસ્તા પણ પ્રભાવિત થયા છે। અનેક રોડ રસ્તાઓના પડ ઉખડી ગયેલા જોવા મળ્યા। રોડ રસ્તા પર તૂટેલા ડામરની ચાદર ફેલાઈ। દિલાડવા શાળા બહારનો રોડ પણ તૂટી ગયો। ડામર રોડ ઉખડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી। 2 દિવસના ખાડીપુરથી રસ્તાઓને ભારે નુકસાન થયું। હવે વાત કરીએ અમરેલી જિલ્લાની તો વરુણદેવની મહેરબાની જોવા મળી। ભરપૂર વરસાદથી તળાવ અને ચેકડેમ છલોછલ ભરાયા। લાઠીની ગાગડીઓ નદીના અદ્ભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા। સરકારના જળસંચય કામોના કારણે પાણીનો સંગ્રહ થયો। તો ગાગડીઓ નદીમાં વહી જતા પાણીનો સંગ્રહ થયો। જળ સંગ્રહને લીધે જમીનના ભૂગર્ભ જળ ઊંચા આવશે। નદીના વહેતા પાણીનો અદ્ભુત નજારો દેખાયો। સમગ્ર વિસ્તારમાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી। ભાવનગરના ઘોઘાના નવા રતનપર ગામે ગાબડું પડ્યું। સિંચાઈની મુખ્ય નહેરમાં મોટું ગાબડું ફરી વળ્યું છે। જે પ્રકારે અગાઉ પણ વરસાદને લીધે નહેરમાં ગાબડું પડ્યું। વારંવાર નહેરમાં ગાબડા પડતા ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો। પાકને નુકસાન થવાની ખેડૂતોને મોટી ભીતિ સતાવી રહી છે। સાથે જ નહેરનું કામ ગુણવત્તાયુક્ત થાય તેવી લોકોએ માંગ કરી। વરસાદી વાતાવરણ હિસાબે આપણે ઇરિગેશન ને કેનાલની અંદર એક મોટું ગાબડું પડ્યું છે અને ખેડૂત લોકોને પોતાના પાકનું નુકસાની થાય તો ઇરિગેશનવાળાને આપણે એવું જાણ કરવામાં આવે કે પોતાનું કામ કરી વહેલાસરે નહેરનું કામ કરી અને ખેડૂતોને હાલાકી દૂર કરે। અને આ પહેલાં પણ એક વખત નહેરની અંદર મોટો ખાડો પડ્યો હતો અને આવા અવારનવાર વરસાદની હિસાબે ખાડા તો પડે છે। ગાંધીનગરના G3 થી G2 માર્ગ પર મોટો ભૂવો પડ્યો। શહેરમાં સામાન્ય વરસાદમાં અનેક જગ્યાએ ખાડાની સમસ્યા।
માર્ગ પર ભૂવો પડતા વાહન ચાલકોમાં ભય ફેલાયો. તંત્ર દ્વારા ઘટના સ્થળ પર બેરિકેડ મૂકવામાં આવ્યા. વરસાદી પાણી ભરાતા રસ્તાઓ પર ભૂવા પડ્યા. તંત્રની કામગીરી સામે હવે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં સતત વધારો. વરસાદના અભાવે ખેતીના પાક પર ગંભીર અસર થવાની પણ ભીતિ. ગુજરાત ફર્સ્ટની ટીમે ભુજના નોખાણીયા ગામની મુલાકાત લીધી. ખેડૂતો પશુપાલકોએ પાણીની અછત અંગે વ્યક્ત કરી વ્યથા. રુદ્રમાતા ડેમ ખાલી હોવાથી સિંચાઈ માટે પાણીનો ગંભીર પ્રશ્ન ઉભો થયો. રુદ્રમાતા ડેમમાં તાત્કાલિક નર્મદા કેનાલનું પાણી છોડવાની માંગ ઉઠી. ગામના બોરવેલનું પાણી ખારું હોવાથી ખેતી માટે મુશ્કેલી. પશુઓ માટે લીલા ઘાસચારાની પણ ગંભીર અછત ઊભી થઈ. વાત કરીએ અને અમે ખેડૂત માણસો છીએ. અમારે અહીંયા વરસાદ જોઈએ છે કે ક્યારે આવે. સમય થઈ ગયો છે, વરસાદ આવી નથી. ખેડૂત માણસોને અટાણે નતટ અને એવી પરિસ્થિતિ ખરાબ છે કે પશુધન છે અમારું અટાણે વલખા મારે છે. ખાસ કરીને અત્યારે જે બોર છે પણ બોરમાં ખારું પાણી છે, પાણી છે પણ ખારું છે. આ પરિસ્થિતિ માટે શું કરવું છે? અમે ખેડૂત માણસ બધો કરી શકીએ છીએ. ધરતીમાંથી ધાન બી કાઢી શકીએ છીએ, પતાળમાંથી પાણી બી કાઢી નથી શકીએ છીએ. જો અમે મહેનત કરી અને બોર કરીએ છીએ તો બોરમાં ખારું પાણી છે. જ્યાં જ્યાં તમે બોર લાખો રૂપિયા ખર્ચો કરીએ ત્યાં કરીએ, કુવા કરીએ, ક્યાંક અમને એમ થાય કે અહીંયા પણ આ કુદરતે હાથ ઉપાડ્યો છે ત્યારે ધરતીએ પણ હવે અમારા ઉપર હવે પાણી ખારા થઈ ગયા. વિનંતી કરવા માંગીએ છીએ. એક તો પાણીની તંગી, એટલે રુદ્રમાતા ડેમમાં અત્યારે જો મારી બાજુમાં મોટું ડેમ છે એમાં નર્મદાનું પાણી જો મૂકી અને અમને એમાંથી પિયત મળે તો અમે પશુધન માટે અહીંયા ચારો વાવી શકીએ. અને બીજું, હવે જો વરસાદ આવી રીતે હજી 15 દિવસ 20 દિવસ જો ખેંચી જાય તો પશુપાલનને નિભાવવું બહુ મુશ્કેલ પડે છે. તો પશુપાલન માટે પણ જો સરકાર હવે કંઈક ઘાસચારા માટેની જે વન વિભાગને કહે કે આ બધા માટે જે સહયોગ કરે, ઘાસચારાનું વિતરણ કરે સરકાર, તો અમને મદદ થઈ શકે. અમદાવાદના બાવડા પાસે મેમર ગામે કેમિકલવાળું પાણી છોડાયું. કેમિકલવાળું પાણી છોડાતા જ ગ્રામજનોમાં ભારે રોષ. ગ્રોથપાથ કંપની દ્વારા લાલ રંગનું પાણી છોડાતા હોવાના પણ આક્ષેપ. આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવાની આશંકા તેજ થઈ. ખેતી અને ભૂગર્ભ જળ પર અસર થવાની ગ્રામજનોમાં ભીતિ. મેમર ગામ ખાતે ચાલે જે ઇથેનોલ ઉત્પાદન પ્લાન્ટ, ત્યારે તેની સામે કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી. જામનગરની રંગમતી નદીમાં ફરી સફેદ ફીણ છવાયો. નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાની ફરિયાદ ઉઠી. ઉદ્યોગ ગૃહો દ્વારા કેમિકલયુક્ત પ્રવાહીનો નિકાલ કરાયો. તંત્ર દ્વારા માત્ર સેમ્પલો લઈને સંતોષ મનાયો. જીપીસીબી કસૂરવારોની સામે કડક કાર્યવાહીની લોકોની માંગ. અવારનવાર નદીમાં સફેદ ફીણ જોવા મળી રહ્યા છે, ત્યારે જળચર જીવોને કેમિકલયુક્ત પાણીથી નુકસાન. પીવાના પાણીની પાઇપલાઇનમાં કેમિકલ ભળવાની પણ ભીતિ. જીપીસીબી કચેરી દ્વારા સમયાંતરે પાણીના નમૂના લેવાયા. નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, ત્યારે રિપોર્ટ આવ્યા બાદ કારખાનાઓની સામે કાર્યવાહી થશે. દર વખતે જ્યારે રંગમતીની અંદરમાં પાણી આવે છે, ઓરાના હજીરા પાસે, વિક્ટોરિયાના પુલ પાસે, ત્યારે કેમિકલયુક્ત પાણી અંદર ભરાય છે અને એના ભીણા દર વખતે વિક્ટોરિયા પુલની ઉપરથી ઉડતા હોય છે. લોકોના સ્વાસ્થ્ય માટે ચેડા કરવામાં આવે છે. બોરની અંદરમાં આ કેમિકલયુક્ત પાણી ફરી જાય છે અને પાણી ગંદુ આવે છે અને પ્રદૂષણ આટલું પ્રદૂષણ ફેલાય છે કે સાંજ પડે તમે વિક્ટોરિયા પુલ ઉપરથી નીકળો એટલે એ ભીણા, જેવી રીતે કાશ્મીરની અંદરમાંથી તમે બરફ લઈને આવતા હોય એવી રીતે ભીણા તમારા મોઢા ઉપર આવતા હોય છે. તો મારી સરકાર પાસે નમ્ર વિનંતી છે, જામનગરની મહાનગરપાલિકા માટે નમ્ર વિનંતી છે કે આ પાણી શુદ્ધ કરાવો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ અગાઉ પણ આ સ્થળેથી વખતો વખત જ્યારે પણ આ પ્રકારની સમસ્યા જોવા મળે છે ત્યારે તે સ્થળેથી પાણીના નમૂના લીધેલા છે અને તે પાણીના નમૂનાઓનું જે તે પૃથ્થકરણ કરવામાં આવે છે. તે પૃથ્થકરણ અહેવાલોના જોતા તેમાં ઘરગથ્થુ ગંદા પાણીની એટલે કે તેમાં ટોટલ કોલિફોર્મ અને ફિકલ કોલિફોર્મની માત્રા
જે અમારા પૃથ્થકરણ અહેવાલમાં વધારે જણાય છે. અને જે બાબતે વખતો વખત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જામનગર મહાનગરપાલિકા સાથે પણ સંકલન કરવામાં આવે છે અને તે જગ્યાએ જે એસટીપી એટલે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની વ્યવસ્થા ગોઠવવામાં આવશે ત્યારબાદ આ પ્રકારના પ્રશ્નનો હલ થશે. વડોદરાના વાઘોડિયાની ગુતાલ એમપી વસાહતના રહીશોને હાલાકી. કાદવ કીચડની વચ્ચે અંતિમ યાત્રા કાઢવા માટે લોકો મજબૂર બન્યા. કાદવમાં અંતિમ યાત્રાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. સ્મશાન ગૃહ ન હોવાથી ખુલ્લામાં અંતિમ ક્રિયા કરવા માટે મજબૂર બન્યા. નર્મદા નિગમ અને વસવાટ વિભાગની ઘોર બેદરકારી સામે આવી. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ સુરતનું તંત્ર હરકતમાં આવ્યું. માછીવાડમાં તાપી કિનારે જમીન ધોવાણનો મુદ્દો ઉઠ્યો. મામલતદાર અને સિંચાઈ વિભાગના અધિકારી સ્થળ પર પહોંચ્યા. અસરગ્રસ્ત પરિવારોની રજૂઆતો તંત્રે સાંભળી. તાત્કાલિક માટી પુરાણ અને ડ્રેનેજની કામગીરીની બાહેધરી આપી. આગામી દિવસોમાં પાળો બનાવવાની કાર્યવાહી થશે. વધુ જોખમ ધરાવતા પરિવારોને સ્થળાંતરની સૂચના. 25થી પણ વધુ પરિવારો હજુ પણ ભયના માહોલમાં. તંત્રની કાર્યવાહીથી અસરગ્રસ્તોમાં આશાનું કિરણ. કામરેજ ગામ આવેલા અમારા માછીવાર રોવર આવ્યા છે. ત્યાં 4 દિવસ પહેલા વરસાદ પડ્યો એને લીધે ધોવાણ થઈ ગયા છે. પારો નુકસાન વધારે થયું છે એટલે જોવા માટે આવ્યા છે. કઈ રીતના અધિકારીઓ કઈ રીતની સૂચનાઓ આપવામાં આવી? કાલ અમારા મિનિસ્ટર સાહેબ કાલે વાત થયેલી મિનિસ્ટર સાહેબ સાથે પ્રફુલભાઈ પાનસરે સાહેબ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ સમીરભાઈ મોદી સાહેબ કે મહેશભાઈ કાલે અમે ટીમ મોકલશું જિલ્લામાંથી, તમે સર્વે કરાવી દેજો. ને ઓલરેડી ટીમ આવી ગઈ છે અને સર્વે કરે છે ને સાહેબ લોકોનું પ્રોત્સાહન સારું મળ્યું છે. જેટલી યોજના મળે આ લોકોને સહાય મળે તે બી કરશું આગળ. ને આ પારા માટે એ લોકોએ જાણ કરી છે. જિલ્લામાંથી બીજી ટીમ આવે છે. કામરેજ નદીના કિનારે જે ઓવરો આવ્યો છે એ 3 ઓવરા છે. થાણે ઓવરેથી લઈને માછી ઓવરો અને બીજો ભાલિયાવાડ ઓવરો, એ 3 ઓવરો ઉપર આ 4 દિવસના ભારે વરસાદમાં ઘણું નુકસાન થયું છે. ત્યાંના રહેવાસીઓનું પોતાનું જાનનું જોખમ પણ રહ્યું છે. તો સરકારી તંત્ર દ્વારા જેમ બને તેમ વહેલી તકે એને નિવારણ કરવામાં આવે એવી અપેક્ષા સાથે અમે અહીંયા કાર્ય કરી રહ્યા છીએ. અત્યારે ઇન્સ્પેક્શન કર્યું છે અને બીજા ઘણા અધિકારીઓ પણ અત્યારે અહીં વિઝિટ પર આવી રહ્યા છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હેતવી. આગળ વાત કરીએ તો અમદાવાદમાં બાળ લગ્ન મુદ્દે સાંસદનો મોટો ખુલાસો સામે આવ્યો છે. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન સામે આવ્યું. બાળ લગ્નના કારણે કુમળી વયે બાળકીઓ માતા બની રહી છે. 17 વર્ષની ઉંમરે 18 બાળકીઓ ગર્ભવતી થઈ તેવું દેવુસિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું. સાથે જ તેમણે ઉમેર્યું કે 48 બાળકીઓ કુમળી વયે માતા બની છે અને બાળ લગ્નમાં સમાજ સુરક્ષા વિભાગ એ નિષ્ફળ રહ્યું છે. અમે પણ જનપ્રતિનિધિ તરીકે નિષ્ફળ છીએ. કે આપણે ત્યાં કેટલાક ગામડા એવા છે મહેમદાવાદના, એ ગામડાઓમાં એક આંકડો એવો આવ્યો કે 17 વર્ષથી ઉંમરે ગર્ભ ધારણ કરતી હોય એ દીકરીઓ કેટલી છે તો 17 છે, 17, 18 છે, 18 દીકરીઓ. અને 18 વર્ષ પહેલા એ તાલુકામાં માતા બનેલી દીકરીઓ કેટલી આવી તો 48. એનો અર્થ શું થયો કે આ 50 દીકરીઓએ બાળ લગ્ન કર્યા. અને આ બાળ લગ્ન જે 50 દીકરીઓ કરી તો આપણો સમાજ સુરક્ષા વિભાગ પણ એની જવાબદારીમાં નિષ્ફળ છે. અને જવાબદારીમાં કોઈ વિભાગ નિષ્ફળ નથી, અમે નિષ્ફળ છીએ. અમે નિષ્ફળ છીએ જનપ્રતિનિધિ તરીકે. અમે એ સંદેશો નીચે સુધી પહોંચાડી શક્યા નથી અથવા તો લોક નેતા તરીકે લોક કેળવણી આપી શક્યા નથી કે તમે તમારી દીકરીનું બાળ લગ્ન કરીને અહિત કરીને. બાળ લગ્ન મુદ્દે બાળ આયોગના ચેરમેનની પ્રતિક્રિયા સામે આવી છે. બાળ આયોગ ચેરમેન દર્શનાબેન ગજ્જરે પ્રતિક્રિયા આપી છે. રાજ્યના 3 થી 4 જિલ્લામાં બાળ લગ્ન થતા હોવાની માહિતી. બાળ આયોગ દ્વારા સમાજ વચ્ચે જઈને સમજાવવાના પ્રયાસો હાથ ધરાશે. સમાજની અમુક રૂઢિચુસ્ત પ્રથાઓના કારણે બાળ લગ્ન થાય છે. બાળ લગ્નની કુપ્રથા માટે માતા પિતા પણ એટલા જ જવાબદાર છે. બાળ લગ્ન પ્રભાવિત વિસ્તારોમાં સમાજ સાથે ખાસ બેઠકો કરવામાં આવશે. રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં બાળ લગ્નનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. કુપ્રથા અટકાવવા માટે સરકાર સાથે દરેક સમાજે આગળ આવવું પડશે.
કદાચ સાંસદ સાહેબે જે વાત કરી છે એ કદાચ જે સમગ્ર ગુજરાતના જે બાળ લગ્નનો જે ટકાવારી પ્રમાણે જે રેશિયો છે ક્યાંક અમુક બે ચાર જિલ્લાઓમાં લઈ અને એવા બાળ લગ્નનું પ્રમાણ ક્યાંક વધારે છે એ અંતર્ગત ત્યાં પણ વધારે કેર કરી અને અવેરનેસ માટેના સારા કાર્યક્રમો કરી અને એને કેવી રીતે રોકી શકાય અને જ્યાં કદાચ એવા જિલ્લાઓમાં જે બાળ લગ્ન થઈ રહ્યા છે ત્યાં હું ચોક્કસથી કહીશ કે સમાજની અમુક નાની મોટી પ્રથાઓ છે એ રૂઢિ છે એ અંતર્ગત કદાચ માતા પિતામાં એની અવેરનેસ નથી અને એના કારણે જ કદાચ એ બાળકોને એ શિક્ષણથી વંચિત હોય કે જે પણ હોય એના કારણે એ બાળકોના લગ્ન કરવામાં આવતા હોય છે ને બાળ લગ્નને એ કાયદાની કોઈ માહિતી ન હોય કે ક્યાંક એનાથી વાકેફ ન હોય એટલે આ સમગ્ર પરિણામને જોતા ક્યાંક એવા બે ચાર જિલ્લાઓમાં આ પ્રમાણ વધારે લાગી રહ્યું છે પણ એના માટે મેં જેમ કીધું કે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ સરકાર સાથે અને જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે ખૂબ સારા પ્રમાણમાં અવેરનેસ કાર્યક્રમો કરી ગામડે ગામડે જઈ અને જ્યાં રથ સાથે જઈ અને ગામ લોકોમાં અને તમામ સમાજના આગેવાનો હોય વડીલો હોય સંસ્થાઓ હોય કે સ્કૂલો હોય ત્યાં આ બધી જ જગ્યાએ આવા અવેરનેસ કાર્યક્રમો પણ કરીએ છીએ. સુરતમાં શિક્ષક શિલ્પકાર સન્માન સમારોહ યોજાયો. શિક્ષણ ક્ષેત્રના કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું. સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. SRK નોલેજ ફાઉન્ડેશન અને DEO કચેરીનો સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 100% પરિણામ આપનાર 365 આચાર્યોનું સન્માન કરવામાં આવ્યું. બોર્ડ પરીક્ષાના અગડા 70 લહિયાઓનું પણ ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું. 163 શિક્ષકોને પૂર્ણ પગારના આદેશપત્રો એનાયત કરવામાં આવ્યા. કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી જયવંતભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ શિક્ષણના સાચા શિલ્પકારોને આમાં સન્માન મળ્યું. આજરોજ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે 10 જુલાઈ 2026ના રોજ SRK નોલેજ ફાઉન્ડેશન અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે 100% રિઝલ્ટ મેળવનાર આચાર્યોનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત બોર્ડ, CBSE, IB, ICSE અને કેમ્બ્રિજ બોર્ડના 365 જેટલા શાળાના આચાર્યોનું સન્માન રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત 163 જેટલા શિક્ષકોના ફૂલ પગારના 5 વર્ષ પૂર્ણ કર્યા છે. ફૂલ પગારના આદેશોનું વિતરણ અને બોર્ડની પરીક્ષામાં 69 જેટલા વિદ્યાર્થીઓ લૈયા તરીકે સેવા આપી હતી એ લૈયાઓની સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર ભારત સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી જયંત ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત ગોવિંદભાઈ ધોળકિયા જે રાજ્યસભાના સાંસદ શ્રી છે અને પોલીસ કમિશનર શ્રી બાબાંગ જામીર સાહેબ ઉપસ્થિત રહ્યા અને તમામ શિક્ષકો, આચાર્યો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સિહોરના રાજપરા ગામે દફનવિધિ મુદ્દે વિવાદ થયો. વાલ્મીકી સમાજને દફનવિધિ કરતા રોકવામાં આવતા હોબાળો થયો. જમીન માલિકે દફનવિધિ કરવા પર રોક લગાવી. વર્ષોથી અહીંયા દફનવિધિ થતી હોવાનો સમાજનો દાવો છે. સરપંચ અને શિહોર પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા. તંત્રની દરમિયાનગીરી બાદ વિવાદ શાંત પાડવામાં આવ્યો. અંતે પોલીસની હાજરીમાં દફનવિધિ સંપન્ન કરવામાં આવી. મને રાજપરા ગામમાંથી ભાઈનો ફોન આવ્યો હતો કે વિજયભાઈ ભવનભાઈ વાઘેલા નામના વ્યક્તિનું અવસાન થયું છે. 50 વર્ષની ઉંમર છે, દફનવિધિ કરવા દેતા નથી. ગામમાંથી જાણ્યું એ જમીન વેચાઈ ગઈ છે, એનો દસ્તાવેજ થઈ ગયો છે, પણ શમશાનનો દસ્તાવેજ કદાચ ન થાય. આ માટે ગામ લોકો અને સરપંચશ્રી અને બધે સમાધાન સુલહ થઈ અને સરપંચશ્રીએ એ જગ્યા જે કાઢી હતી એ લોકો વર્ષોથી શમશાન વિધિ કરતા હતા, ત્યાં તેને જગ્યા આપી છે અને એને શાંતિથી એનું શમશાન વિધિનું કામ કર્યું છે. અમારે વાલ્મીકી સમાજનો પ્રશ્ન હતો, એ પ્રશ્ન અમારે સૌએ હળી મળીને સોલ્વ થઈ ગયો. CR PI સાહેબ, PSI સાહેબ, પોલીસ સ્ટાફ, ગામના અમારા તલાટી, ગામના આગેવાનો અને આલાભાઈ એ જમીન ફાળવી અને મસ્ત રીતે આખા ગામનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હાઈકોર્ટનો મોટો ચુકાદો સામે આવ્યો છે. સુઓ મોટો પિટિશનમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો સામે આવ્યો છે. જવાબદાર તમામ અધિકારીઓને ડિસમિસ કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને ડિસમિસ કરાયા છે. TB વિભાગના અધિકારી ગૌતમ જોશીને ડિસમિસ કરાયા છે. મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણાને ડિસમિસ કરાયા છે. ચીફ TPO અગાઉથી જ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે. પ્રોવિઝન પેન્શનના હકદાર રહેશે મનસુખ સાગઠિયા. બનાવ અને તેની પહેલાના સંબંધિત સમયમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તથા આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે સર્વિસ કરનારાઓ ગૌતમ દેવશંકરભાઈ જોશી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદીપ બાબુલાલ ચૌધરી, રાજેશ નરસિંહભાઈ મકવાણા, આ ચારેય
ને મ્યુનિસિપલ કમિશનર શ્રી સુમેરા સાહેબ દ્વારા ખાતાકીય તપાસના અનુસંધાને ડિસમિસલ ફોર સર્વિસ કરવામાં આવ્યા છે અને ફાયર સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવનાર રોહિત અસલમભાઈ વિગોરા છે, તેમને પણ ડિસમિસલ ઓફ સર્વિસ કરવામાં આવ્યા છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો જે સામે આવ્યો હતો, પરિવારે બિરદાવ્યો છે. 5 અધિકારીઓને ડિસમિસ કર્યા તે સારી બાબત. હજી પણ મોટા ઉચ્ચ અધિકારીઓ સામે કેમ પગલાં નહીં તેવો સવાલ કર્યો. મારી 19 વર્ષની બહેનની આજે પણ યાદ આવે છે તેવું મૃતકના ભાઈનું નિવેદન સામે આવ્યું. નિર્ણય લીધો એ સારો નિર્ણય કહેવાય, પણ એનો કહેવાનો મતલબ એ છે કે મોટા મોટા હજી અધિકારીઓ નથી પકડાણા, મોટા મોટા આરોપીઓ નથી પકડાણા. 5 જણા જે પકડાણા એ નાની નાની માછલીઓને પકડી આ સરકારે અને ડિસમિસ કરી દીધા. પણ મારું તો કેવું એમ કે હજી જ્યાં સુધી કડકમાં કડક એવી કાર્યવાહી કરો કે એને બીજી કોઈ ઘટના ન બને અને કોઈ બીજા પરિવારને આવો ભોગ ન બનવું પડે. આવે જ નહીં આ 19 વર્ષની બેન, કોને યાદ ન આવે? તમે વિચાર કરો, જીવતી જીવતી કાંઈ હતું જ નહીં, એનું પગે નહોતા રે, કાંઈ નહોતું, યાદ ન આવે? સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની મોટી કાર્યવાહી સામે આવી છે. શક્તિવર્ધક દવાઓના વેચાણના નામે છેતરપિંડી થતી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના વસ્ત્રાલમાં ચાલતું હતું કોલ સેન્ટર. સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છેતરપિંડી આચરવામાં આવી. જાહેરાતમાંથી વિગતો મેળવી નાગરિકોને કોલ કરવામાં આવતા હતા. આરોપી કેશ ઓન ડિલિવરીથી દવાઓ મોકલી ખેલ કરતો. દવાઓ સ્વીકારવાની ના પાડે તો તેઓને ધમકી આપતા. ઉત્તર પ્રદેશના શખ્સ સહિત 7 આરોપીઓની ધરપકડ આમાં કરવામાં આવી છે. ઓનલાઈન જાહેરાતો માટે રોજ 30 થી 50 હજાર ખર્ચ થતો. ભોગ બનનારને 2000 થી 1 લાખ રૂપિયા સુધીનું તોડ કરતા હતા. જિલ્લા પોલીસ વડાની ખોટી ઓળખ આપી તેઓ ધાક ધમકી આપતા. આરોપી અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ પડાવ્યા હોવાની વિગતો છે. દેશભરમાંથી 5000 નાગરિકો આમાં છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. વસ્ત્રાલ ખાતે ધીરેન્દ્ર પ્રતાપસિંહ રાજાવત નામનો ઈસમ પોતાની સાથે 15 લોકોનું એક આખું કોલ સેન્ટર ચલાવતો હતો. ગુનાની હકીકત એ રીતે હતી કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં સેક્સ્યુઅલ પાવર વધારવા માટેની આયુર્વેદિક દવાઓની લોભામણી જાહેરાતો આ લોકો સતત કરતા હતા. રોજના જાહેરાત પાછળ 30,000 થી 50,000 રૂપિયા આ લોકો ફેસબુક ઇન્સ્ટાગ્રામને કરતા હતા, જેથી મહત્તમ લોકો સુધી એમની એડવર્ટાઇઝ પહોંચે. નાગરિકને અલગ અલગ દવાઓ સજેસ્ટ કરી એ દવાઓ કુરિયર અને પોસ્ટના માધ્યમથી નાગરિકના ઘરે કેશ ઓન ડિલિવરી તરીકે મોકલી આપતા હતા. જો આ નાગરિક દવા ન સ્વીકારે અથવા તો એડ્રેસ ખોટું હોય તો ફરીથી નાગરિકોને નકલી પોલીસ બની અથવા તો ડોક્ટર બની અને ધાક ધમકી આપતા હતા. ભાવનગર બેંક હેકિંગ મામલે વધુ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા કાર્યવાહી કરાઈ છે. અનિલ અગ્રવાત નામના વ્યક્તિએ એકાઉન્ટ ભાડે આપ્યું. રાજસ્થાનના શખ્સને તમામ બેંક વિગતો મોકલવામાં આવતી. મુખ્ય સૂત્રધાર રાજસ્થાનના વ્યક્તિની પણ ધરપકડ આમાં થઈ છે. 2026માં ભાવનગર સહકારી બેંક હેકિંગ કેસ જે ધ્યાન પર આવેલો હતો, એ બેંક હેકિંગ કેસમાં અત્યાર સુધી 7 ઈસમોની ધરપકડ સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ દ્વારા કરવામાં આવેલી હતી. એ જ ગુનાની તપાસ આગળ ધપાવતા પીઆઈ વિહોલ દ્વારા અન્ય 3 આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવેલી છે, જેના નામ છે અનિલ અગ્રાવત, ભૂમિલ પટેલ અને વિકાસ ચૌધરી. અમદાવાદના શહેર કોટડામાં 5 વર્ષની બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો છે. દિયરની પ્રેમિકાએ પારિવારિક અદાવતમાં બાળકીનું અપહરણ કરી નાખ્યું. શહેર કોટડા પોલીસે માત્ર પોણા 3 કલાકની અંદર મહિલાને ઝડપી લીધી. અમીરગઢ બોર્ડર પરથી આરોપી સાહિબા ખાતુનની ધરપકડ કરવામાં આવી છે. અપહરણ કરાયેલી માસૂમ બાળકીને સહી સલામત પરિવારને સોંપી દેવાઈ છે. સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ગીતા મંદિર અને કાળુપુરથી મળેલા ઇનપુટ્સના આધારે આ સફળતા મળી છે. આરોપી મહિલા રાજસ્થાન થઈ બિહાર ભાગવાના ફિરાકમાં હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં પારિવારિક ઝઘડાની અદાવતમાં અપહરણનું સામે આવ્યું છે. શહેર કોટડા પોલીસે આરોપી મહિલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એ મેસેજના આધારે તાત્કાલિક અમે ફરિયાદી જે બી મેસેજ કરનાર હતા બેન જનીના બાનુ એમને અમે પોલીસ સ્ટેશન લઈ આવેલા. તાત્કાલિક બનાવની વિગતમાં પૂછપરછ કરી તો એમના દિયર જે અબ્દુલ મોહમ્મદ સિકંદર હતા એ છેલ્લા 3 મહિનાથી એક સ્ત્રીને બિહારથી અહીંયા લાવેલા હતા. એ પ્રેમિકા હતી એની, એ લઈને નીકળી ગઈ હોય 11 વાગે સવારે એવી એમને આશંકા હતી. એ આશંકાના આધારે અમે અલગ અલગ જગ્યાએ બ્રોડકાસ્ટ કર્યા તમામ જિલ્લાઓમાં, તમામ પોલીસ સ્ટેશનમાં, અને ટેકનિકલ સર્વેલન્સમાં એને એક મોબાઈલ નંબર મળેલો. એ મોબાઈલ નંબરનું અમે લાઈવ લોકેશન ટ્રેક કરેલું. હમીરગઢ બોર્ડરથી ટ્રેક કરવામાં આવેલી, જેમાં આરોપી બહેન આ દીકરીને લઈને એક બસમાં નીકળી ગયેલા અને પોતે બિહાર જવાના હતા એવું જાણવા મળેલું. તો ટ્રેક કરી અને પાલનપુર LCBએ એમને ડિટેન કરેલા, જેમનો કબજો મેળવીને આજ રોજ એમને એરેસ્ટ કરવામાં આવેલા છે આ ગુનાના કામે. મેઘાણીનગરમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો. પોલીસે આરોપી નંદલાલ પાસવાણીની ધરપકડ કરી લીધી છે. પાડોશમાં રહેતો આરોપી જ તેણે જ આ પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. બાળકીની માતા અને ફોઈએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 112 ઉપર એક મેસેજ આવે કે તેમની ભત્રીજી છે, જેમની ઉંમર આશરે 5 વર્ષ છે, તેની સાથે રેપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એ મેસેજના આધારે મેઘાણીનગર પોલીસ તાત્કાલિક જગ્યા ઉપર પહોંચેલ અને બાળકીના જે વાલી છે એમને પૂછપરછ કરી તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવી. બાળકી સાથે જે એમના પડોશમાં રહેતા પડોશી છે તેમના દ્વારા તેને શારીરિક અડપલા કરવામાં આવે અને જેની ફરિયાદ બાળકીએ તેમની માતા તથા ફોઈને કરી, જે આધારે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ જાતીય સતામણી અને બાળકો સાથે દરેક આ પ્રકારના કૃત્ય અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ તાત્કાલિક જ આરોપીને હસ્તગત કરી અને પોલીસ અટકાયતમાં લેવામાં આવેલ છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ધોરાજીના પરણી રોડ ઉપર પરિણીતાએ આપઘાત કર્યો છે. ગોકુળ પાર્કમાં આપઘાતથી પંથકમાં શોકનો માહોલ છે. અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ તેણે જીવન ટૂંકાવ્યું. આત્મહત્યાનું કારણ અકબંધ છે. પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે. પરિવાર હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે. ચાણસમા મામલતદાર કચેરીની અંદર એસીબીની સફળ ટ્રેપ સામે આવી છે. લાંચિયા કમ્પ્યુટર ઓપરેટરને રંગે હાથે દબોચી લેવામાં આવ્યો. વિધવા સહાયના દાખલા કાઢી આપવા તેણે લાંચ માંગી હતી. આઉટસોર્સ કર્મચારી પ્રકાશ પરમારે ₹800ની લાંચ માંગી. ચાણસમા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાંથી જ તેને ઝડપી લેવાયો છે. સુરત ગ્રામ્ય LCBને ઘરફોડ ચોરી મામલે સફળતા મળી છે. અરેઠના ઉશ્કેર ગામની 26 લાખની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. સમગ્ર ઘરફોડ ચોરી મામલે ઘરનો ચાકર જ ચોર નીકળ્યો છે. ઘરના વફાદાર ચાકરે જ આખો ચોરીનો પ્લાન ઘડ્યો. દાહોદની કુખ્યાત મેઢા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 9 સકંજામાં આવ્યા છે. ફરિયાદી જ ખેત મજૂરે ગેંગને તમામ ટીપ આપી હતી. આરોપીઓ પાસેથી સોનાના દાગીના અને ઇકો ગાડી જપ્ત કરવામાં આવી છે. 12,45,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે સફળતાપૂર્વક આ ઓપરેશન પાર પાડ્યું. માંડવી કિમ રોડ ઉપર સુરત LCBએ ફિલ્મી ઢબે નાકાબંધી કરીને રીઢા ગુનેગાર ગેંગને દબોચી લેવામાં આવી. તમામ આરોપીઓની અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. ઉશ્કેર ગામ ખાતે 26 લાખ ઉપરાંતની ઘરફોડ ચોરી થયેલ હોય, જે ચોરી ડિટેક્ટ કરવા માટે LCBની અલગ અલગ ટીમો બનાવી અને ચોક્કસ વર્કઆઉટ હાથ ધરે. જે દરમિયાન મળેલ બાતમીના આધારે માંડવીથી કીમ તરફ આવતી ઇકો કારને રસ્તામાં કોર્ડન કરીને રોકવામાં આવેલ. જે ગાડીમાંથી કુલ 8 ઇસમો પકડાયેલ અને તેઓની અંગ ઝડપી તથા ગાડીની ઝડપી કરતા રોકડા રૂપિયા તથા સોનાના ઘરેણાઓ મળ્યા. ઝડપાયેલ આરોપીની સઘન પૂછપરછ કરતા તેઓએ સદર ગુનાની કબૂલાત આપેલ અને આ ગુનો કેવી રીતે આશરેલ જે અંગે વધુ પૂછપરછ કરતા આમાં ઝડપાયેલ આરોપી વિનોદભાઈ લલ્લુભાઈ વસાવાનાઓએ સદર આરોપીઓને ટીપ આપી. અદાણી ગ્રુપની પહેલથી યુવા વૈજ્ઞાનિકોને નવી ઉડાન મળી છે. શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે અદાણી ગ્રુપની આ નવી પહેલ સામે આવી. CEEના સહયોગથી RSI ઇન્ડિયા 2026નો સમાપન સમારોહ યોજાયો.
નવા રોડ તૂટતા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. ભારે વાહનો આ રોડ પરથી પસાર થાય છે. હલકી ગુણવત્તાની કામગીરી થઈ હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. પારડી બસ સ્ટેન્ડ પાસે થોડા દિવસો પહેલા તૂટેલો રોડ ફરી એકવાર તૂટ્યો છે. નવા બનાવેલા સીસી રોડ તૂટવાનો સિલસિલો જાણે યથાવત હોય. નવા રોડ તૂટતા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે. અદાણી ગ્રુપની પહેલથી યુવા વૈજ્ઞાનિકોને નવી ઉડાન મળી છે. શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે અદાણી ગ્રુપની નવી પહેલ સીઈઈના સહયોગથી આરએસઆઈ ઇન્ડિયા 2026નો સમાપન સમારોહ યોજાયો. આઈઆઈએસસી બેંગલુરુમાં 6 સાપ્તાહિક રિસર્ચ સાયન્સ કાર્યક્રમ પૂર્ણ થયો. આઈઆઈએસસીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓનું અદ્યતન સંશોધન, 32 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અદ્યતન સંશોધનની તક મળી. વૈજ્ઞાનિક પ્રસ્તુતિ અને માર્ગદર્શનનો અનોખો અનુભવ મળ્યો. વિદ્યાર્થીઓને વિજ્ઞાન ગેલેરીની મુલાકાત સહિતનો લાભ પણ આપવામાં આવ્યો. વિજ્ઞાન અને નવીનતા ક્ષેત્રે યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન મળ્યું. એમઆઈટીના મોડલ ઉપર તૈયાર થયો આરએસઆઈ ઇન્ડિયા કાર્યક્રમ. ભારતમાં શુદ્ધ વિજ્ઞાનના સંશોધકો વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના સંશોધન પ્રદર્શન અને પુરસ્કારોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આઈઆઈએસસીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આ સંશોધન કર્યું. ભારતના ભાવિ વૈજ્ઞાનિકોને ઘડવાનો આ અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. યુવા પ્રતિભાઓને સંશોધન સાથે જોડતી આ અનોખી પહેલ છે. I'd wholeheartedly like to express my gratitude towards Adani Group for providing such an immersive experience to high schoolers across the whole country, because not everyone gets an opportunity to participate in such a rigorous program at free of cost. IISc being a very prestigious institute in itself comes with its own value when combined with CEE. So I'm really grateful for this opportunity. And in India, most of the high schoolers want to either do medicine or engineering, and they get stuck into that design because either the peer pressure or parental pressure or their siblings are doing it, that's why they want to do it. However, as in India, we have a very big demand for pure sciences researchers who do pure sciences and do new discovery, new innovations for India. See, Adani Group is integral to this program because they've supported this program. So clearly their vision is helping us achieve the goal which we have started with. આ સાથે જ આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. નમસ્કાર.